નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે, જેમાં મુંબઈથી સુરત એક મહિલા ડ્રગ્સ વેચવા માટે આવી હતી, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે આ મહિલાને ઝડપી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચોક બજાર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન વ્યસન મુક્તિ કેન્દ્ર પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલી રૂખસાર જાફર શેખ નામની મહિલાની પોલીસે તલાશી લીધી હતી, જેમાં રૂખસાર શેખ પાસેથી પોલીસને 65.430 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 1,92,290 રૂપિયા જેટલી થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ મહિલા ડ્રગ્સનો જથ્થો છેક મુંબઈથી લઈને સુરત વેચવા માટે આવી હતી. હાલમાં સુરત પોલીસે આરોપી મહિલા રૂખસાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આ ડ્રગ્સ નેટવર્કમાં મુંબઈના અન્ય કેટલા શખ્સો સામેલ છે અને સુરતમાં તે કોને સપ્લાય કરવાની હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.